ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. ભારત માતા કી જય. સનાતન ધર્મની જય. આપણે જીવનમાં આત્મજ્ઞાન મેળવવું હોય તો આપણે આપણા શરીરના નિયામક સંચાલન કરતા એને ઓળખવા માટે પ્રયત્ન કરવો. આપણા શરીરનું જીવન કોણ ચલાવે છે એને ઓળખી એની સત્તાનો અનુભવ કરવાનો છે. આપણા શરીરમાં આત્મા સ્વરૂપે પરમાત્માનો વાસ છે, દરેક જીવમાં છે. અને આમ પરમાત્માની સત્તા સર્વત્ર વિદ્યમાન છે. એટલે પરમાત્માને આત્મસત્તા જો અનુભવી હોય તો તમારા જીવનમાં તમારે પરિવર્તન કરવું જોઈએ. પરમાત્માને ઓળખવા માટે જેમ પ્રતિબિંબ ભીત કે દિવાલ પર પડે છે અને જે દ્રષ્ટા પ્રતિબિંબ ક્યાંથી આવે છે જોવા માટે જળ પાત્ર કે કાચને જોવે છે. જળ પાત્ર કે કાચને જોઈને જે સૂર્ય સ્વયં પ્રકાશ તરફ જોવાથી પ્રતિબિંબનું જ્ઞાન અને સ્વપ્રકાશનું જ્ઞાન એને સત્ય સમજાય છે. એમ કે કોઈ પણ પ્રતિબિંબ છે તો એ પ્રતિબિંબ દિવાલ ઉપર પડે છે તો એને ખ્યાલ આવે કે આ પ્રતિબિંબ ક્યાંથી પડે છે. એટલે એ કાચ તરફ છે. પણ કાચને જોવે એટલે અહીંયા જે સૂર્ય તરફથી જે પ્રકાશ આવતો હોય એટલે સૂર્ય તરફ એને ખ્યાલ આવે. એવી રીતે તમારા દેહના ઇન્દ્રિયો અને અંતકરણનો પ્રકાશક જે આત્મા છે કે જે જીવ છે એ આત્માનો પ્રકાશક પરમાત્મા છે એ તમને જ્ઞાન થાય. દરેક જીવમાં આત્માનો નિવાસ છે, પણ એની અનુભૂતિ કરવા માટે આપણે આપણા અંતકરણો શુદ્ધ કરવા પડે. આપણા અંતકરણો મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. સૌ પ્રથમ અહંકારનો નાશ કરવા માટે આપણે પુરુષાર્થ કરવો જોઈએ. ચિત્તની ચંચળતા દૂર કરવા માટે આપણે પુરુષાર્થ કરવો જોઈએ. અને મનના સંકલ્પ વિકલ્પ અટકાવવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું પડે. એટલે આપણને ચૈતન્યનો અનુભવ થાય. પરમાત્મા ચૈતન્ય પરમ પ્રકાશક છે એની ઓળખ થાય. એટલે એને ઓળખવા માટે આપણે શ્વાસ સ્થિર કરવા પડે, વિચાર સ્થિર કરવા પડે, સંકલ્પ સ્થિર કરવા પડે અને દ્રષ્ટિ સ્થિર કરી અને શરીર પણ સ્થિર કરવું પડે. એટલે સ્થિરતાથી સ્થિત પ્રજ્ઞતા મળે છે. અને જે પ્રકાશક ચૈતન્ય છે એનો અનુભવ મળે છે. એટલે આપણને આપણામાં જે સંશય હોય, જે ભ્રમ હોય એ ભ્રમણા દૂર કરી અને શ્રદ્ધા વિશ્વાસ સહિત પરમાત્માનું ભજન કરવું પડે. ભજન કરવા માટે તમારા શ્વાસોશ્વાસને સ્થિરતા રાખી નામ સ્મરણ શ્રદ્ધા વિશ્વાસ સહિત અને શરણાગતિ ભાવથી પરમાત્માનું ભજન કરો તો તમને આપોઆપ જ્ઞાન થશે, આનંદની અનુભૂતિ થશે. એટલે એના માટે તમારા જીવનમાં સંતોષ, શાંતિ, સત્ય અને ભક્તિ, આનો ક્ષમા, આનો તમારા જીવનમાં અનુભવ કરવા માટે તમારે સ્વયં જીવનનું પરિવર્તન કરી અને પરમાત્માને પ્રીતિ કરવાની છે. પરમાત્માને પ્રીતિ કરશો તો તમને પરમનો અનુભવ થશે. એના માટે જો તમને કહું કે આ સંસારમાં રૂપિયા પૈસામાં આનંદ નથી. જો એમાં આનંદ હોય તો બેંકના કેશિયર અથવા પેઢીના મુનિમને રૂપિયા ગણવામાં કે હિસાબ કરવામાં કંટાળો કે થાક લાગે નહીં, જો એમાં આનંદ હોય તો. પણ પરંતુ મુનિમ કે કેશિયરને એ રૂપિયા ગણતા સુખ મળતું નથી, પણ મજબૂરીથી
એ પૈસાની ગણતરી કરી અને થાકનો અનુભવ કરે છે. એટલે રૂપિયામાં ક્યાંય આનંદ નથી. તમે ગમે એટલા તમે કહો કે ભાઈ આનંદ રૂપિયા પૈસામાં ધન સંપત્તિમાં છે, પણ આનંદ એમાં નથી સમાયેલો. પરંતુ ઇન્દ્રિયોના ભૌતિક આહારથી આનંદ મળતો નથી. જે આનંદ તમે જીવ ભાવથી માની લીધો છે એ ક્ષણિક આનંદ છે, અને એ આનંદ ક્ષણિક તમને સુખ આપી અને લુપ્ત થઈ જાય છે. જે આત્માની ચેતના દ્વારા આનંદ મળે છે તે દિવ્ય આનંદ કહેવાય છે. જે જીવાત્માના સ્પર્શક છે તેને જાણવા, માણવા અને અનુભવવાથી પરમ આનંદનો અનુભવ થાય છે. એટલે સત્ય આનંદની અનુભૂતિ કરવા માટે જીવાત્માએ પોતાના અંતકણો શુદ્ધ રાખી શ્રદ્ધા, વિશ્વાસ અને શરણાગતિ ભાવ રાખી અને પરમાત્માનું ભજન કરે અને નામ સ્મરણ કરે તો એને સત્ય આનંદની અનુભૂતિ થાય છે. એટલે દરેક જીવમાં અંતર્યામી રૂપે પરમાત્મા રહેલો છે. બધાના હૃદયમાં પરમાત્માનો અવાજ છે. કીડીમાંય પણ પરમાત્મા છે અને હાથીમાંય પણ પરમાત્મા છે. એટલે આપણે ક્યાંય નાનો મોટો પરમાત્મા સમજવાનો જ નથી. અને આપણે જે સંશય છે, આપણા જે દોષ છે, આપણા અભાવ છે, આપણી અભિમાન છે, આપણી અદેખાઈ છે, ઈર્ષ્યા છે, એને આપણે સ્વયં ત્યાગ કરવાનો છે. આપણે પોતાનું જીવનનું પરિવર્તન કરી અને આપણા અવગુણો દૂર કરી અને પરમાત્માના ગુણો જોઈ અને અનુભવ કરી અને એને પ્રીતિ કરવાની છે. પરમાત્માને છે એ પરમ સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે અને એ પ્રકાશ સ્વરૂપ છે. એટલે પરમાત્માને જેને જ્ઞાન મેળવવું હોય એને સદગુરુનો સહારે પરમાત્માનું ભજન કરવાનું છે. એટલે પરમાત્માનું ભજન એ જીવનનું પરિવર્તન આપે છે. આમાં શું છે, પરમાત્મા જો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ આ બધામાં છે. અને એ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ 8 પ્રકારની પ્રકૃતિ એ અપરા પ્રકૃતિ છે. અને જીવરૂપી એટલે ચેતન પ્રકૃતિ છે એ પરા પ્રકૃતિ છે. એટલે એ આત્મા સ્વરૂપે દરેકમાં વસેલી છે પરાશક્તિ. અને ઓલી જે પ્રકૃતિ છે એ અપરા પ્રકૃતિ છે. એટલે પુરુષોત્તમ નારાયણને જાણવા હોય તો તમારામાં પરાશક્તિનો અનુભવ કરવા માટે તમારે સ્વયં જીવન પરિવર્તન કરી અને વિશેષમાં વિશેષ આત્માનો અનુભવ કરી આત્માને મહત્ત્વ આપી અને આપણા જીવનમાં પરમાત્મા રાજી કેમ થાય એવું જીવન આપણું હોવું જોઈએ. આપણે જીવ ભાવમાંથી શિવ ભાવમાં જાગૃત થઈ અને પરમેશ્વરના પ્રભાવમાં રહી અને પરમાત્માના દાસ બની માયાના દાસ નથી બનવાનું, પરમાત્માના દાસ બનવાનું છે. એટલે માયાપતિને ભૂલી જો તમે માયાના દાસ થઈ જશો તો આ સંસારમાં તમે અથડાઈ મરશો. અને જે તમને મનુષ્ય જન્મ મળ્યો છે એનો સાર્થકતા તમને મળશે નહીં અને તમારું જીવન અધોગતિને આમંત્રણ આપશે. એટલે જીવનમાં પરમ જ્ઞાન, આનંદ અનુભૂતિ કરવા માટે આપણું જીવન સદાચાર વાળું હોવું જોઈએ. આપણા જીવનમાં આપણા દુર્ગુણ આપણે જોઈ અને એને કાઢવાના છે. બીજાના દોષ જોવાના નથી. આપણે બીજાને અભાવથી નથી જોવાનું, બીજાની ઈર્ષા નથી કરવાની, બીજાનું અપમાન નથી કરવાનું અને પોતાના અહંકારનો ત્યાગ કરી અને પરમ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરશો તો તમારું જે મનુષ્ય જીવનનું સાર્થક થશે.
બરાબર. હરિઓમ હરિઓમ, જય સિયા રામ.